अभिनंदन છે બોલો મહારાજા સામર્થ્ય બોલો પ્રધાનજી અભિનંદન સ્વીકાર રહ્યો છે કાકા મંગળ ગાય છે દેવું ભાગીને દૂર થાય છે આપના નામનો જય જયકારો વર્તી રહે છે આનંદ છે હલે અરે આજે પોકાના ગણતી રે દોષી ગાય રજવાડું છે ભાઈ અટકરાયો પહેલી વાર આવ્યો આપણને ખબર પડે એટલે પૂછવું જરૂરી છે ભાઈ બોર્ડ મારે તો એ બધા કશી જોણ પિંગલ ગળે નજીક ના છો ઓદો અલે ભાઈ બોલો ઓહો જબરદસ્ત રજવાડું છે ભાઈ જેમ દ્વારકામાં આવી જાય એવું લાગે હું એમ કહું છું કયું રજવાડું આ પિંગલગઢ છે પિંગલગઢ છે પિંગલગઢ તો મને ના પાડી હતી હવે આવી ગયો શું કરવું બોલો અને રાજા પઢિયા રાજા પઢિયા રાજા અલે પૂછવું ભાઈ ઘણા અમુક કે ભાઈ પઢિયા રાજા આવું કરીએ નહીં બરાબર તો એક કામ ના કરો મારું બોલો જોશી મહારાજ જી મેરી માતાને ઉકેજો ને આ તો બધી વાત સાંભળી છે ભાઈ કે બહુ તોફાની રાજા છે ને બહુ ખરાબ રાજા છે ને એ બધી વાતો જોવાની ઉડતી વાતો તોફાની તો નથી એમનો સ્વભાવ એવો છે એવું છે આ તો બધા એવું કે લોકો તો એટલે પણ તારે ધીમે રહીને કહેજો કે બહારથી જોશી મહારાજ આવ્યા છે ને તે અંદર અમે રજા માંગે છે મહારાજા બરોબર બહારથી જોશી મહારાજ આવ્યા છે અંદર આવવાની રજા માંગે છે જોશી મહારાજ શા માટે અંદર આવવાની રજા માંગે છે એમને પૂછીજો જોશી મહારાજ શા માટે આવ્યા છો અરે ભાઈ સોનાનો ટકોની શ્રીફળ લઈને આમાં જોશી મહારાજ હું લઈને આવે મહારાજા સોનાનો ટકોને શ્રીફળ લઈને આવે છે સોનાનો ટકોને શ્રીફળ લઈને આવે છે જોશી મહારાજ આવે છે આપણા કુંવરનું લગ્ન જોવા માટે આવે છે એવું લાગે છે એ જોશી મહારાજને મને પૂછો ક્યાંથી આવે છે શા માટે અહીં આવે છે પછી જ એમને મહેલની અંદર રાખો જોશી મહારાજ ક્યાંથી આવ્યા છો અરે પહેલા હમણાં પોકરણગઢથી આવ્યો છું મહારાજા જોશી મહારાજ પોકરણગઢથી આવે છે ક્યાંથી આવે છે પોકરણગઢથી અજમેર મારા આટલા
વર્ષોથી વ્યાજ ચાલુ છે અને અજમેર મારું નામ જોઈને આજુબાજુ રાજ્યની પણ ફફડી ઉઠે છે અને જ્યારે પટિયાળ ને આપણે જોશી મહારાજ આવે છે તો પટિયાળ ને આપણે જોવા જેવો છે એટલે પટિયાળ જ્યારે મનુ સૂચી કરી જોઈ છે ત્યારે અજમેરને પણ ખબર પડશે જોશી મહારાજ અંદર બોલાવો અને એમની વાતચીત કરો કઈ રીતે વાત છે જોશી મહારાજ રાજની અંદર આવવાની તમને રજા છે હક પડે આ તો કલાક તો ફસાય આવી બેહવાના તો આ મને ખબર છે આમ તો થોડું જોવાનું મહારાજાને બી વંદન છે અભિનંદન છે બોલો એ જોશી મહારાજ ક્યાંથી આવો છો અરે મહારાજા પોકણગઢથી આવું છું ગોકળગઢથી આશો શા માટે અહીંયા મામન નગરની અંદર આવો છો તમે અહીં આગળ સગપડ કરવા આવ્યો છું અજમેર તમને અહીંયા મોકલે છે હવે તો અજમેરને ખબર નથી કે મારા આટલા વર્ષોથી મારું વ્યાજ ચાલુ રહ્યું છે અને અજમેર હું નમું હું કદાપી નબાળો માણસ નથી હવે અજમેર ને બી ઓનલાઈન અમારા હું લેવા દેવા ભાઈ હે મને કશું મળે નહીં રૂપિયો આગળથી આપતા હે એટલે કઈ એકલું દીકરા તો છે સોનાનો ટકોરે શીખવા આપવા માટે આવ્યો છું તો ગોરદેવ તમે આ છો જાતે અજમેરના કુળનો ભોગ આવ્યો હોત તો ઉઠાણથી મથુરા કલા હોત રાજી આ જોશી મહારાજે આપણો કુળ બતાવીને આપણા કુળની વ્યવસ્થાની તૈયારી કરાવો જ્યારે અજમેરને ખબર પડશે તો પટિયાળની એનો બરાબરી કરવાની હવે તૈયારી કરવા મળી છે પટિયાળ હવે તૈયારી થઈ ગઈ છે અજમેરની બરાબરી કરવા માટે પ્રધાનજી જોશી મહારાજને તાત્કાલિક મેં આપણા કુળ બતાવીને અને આપણા કુળનું સન્માન સાધન કરાવો ભલે કુંવર પ્રતાપસિંહ હાજર હો પેટો ગ્લુઝરી હોય તો કઈ કામ ધ્રોવા ભરી થોડામાં પહેલા હું ખબર પડે સ્પીકર પાડી લાડવા ઉસા ખાતે આવી ચાલુ જ છે 4 દિવસ આ તમારા કુંવર છે આ મારા રાજના કુંવર છે પ્રતાપસિંહ આપણા આમનું નામ શું ભાઈ અમનું નામ વારંવાર બોલવાનું નહીં એમ નહીં પટિયારા તેના કુંવરનું નામ પૂછું ભાઈ કુંવર પ્રતાપસિંહ હા તો એમ તો પૂછો હતા બીજું તો હું વારંવાર શું કામ પૂછો છો એટલે પૂછવાની જરૂરી છે કેમ અમને કુંવર કેટલા છે ભાઈ અમને એક જ કુંવર છે બસ એક જ છે બીજો જોઈએ છે એમ નહીં એટલે કદાચ ફરી બીજો લાડો થાય ભાઈ એકલા એક જ છે એમ હોસ્ટેલે ભણ્યા છે ઓસ્ટ્રેલિયા હોસ્ટેલે કોઈ છે આ દિવાળી પર ક્યારે આયા હતા દિવાળી પર નથી આયા તાત્કાલિક આવડે બોલાયા અમે એવું બધું કેવા મશીનમાં આવી જાય ભાઈ પ્લેન પ્લેન માર હા હા તમારી બધી આવી તૈયારી હશે એટલે આ બાજુ બારો છે જરા જોવું તો પડે હે ને ભાઈ કુંવર ને જરા કપડા તો હાથમાં પહેરો તલવાર તો હમી ચલાવો અમારા રાજા ઈ ચલાવી અમારા કુંવર નવા નવા છે હજુ તલવાર અમે એમને પકડાવી નથી નવા નવા કઈ થી યાદ કે પછી આવ્યો એ જોશી મહારાજ જ્યારે યુદ્ધની તૈયારી થાય ને ત્યારે કુંવર પ્રતાપસિંહ તલવાર ફેરવે ને ત્યારે જોઈ લેજો એ તો પેલા હમણાં કઈ ઉધી થવાનું ભાઈ કરવું હોય તો થઈ જજો તૈયાર આવું તેડા થઈ જાય તો મન તો હારું બધું એકદમ પાગલ કોનો એમ બેઠી છે બધું જોશી મહારાજ અલે જોવું તો પડે ભાઈ કુંવરની મજાક ક્યાં બનાવે છે બધું મારા ભાઈ ફાઇનલ કરો ને એવું તો પડે આખું સિંગાઈ જાઓ દીપ લાઈન દૂર ચાર તો કરી દઈશ રાજાને બેહાડજો મારા પુરુષો કામમાં તો આલુ ભાઈ અને ફાવા તો નકર નહીં આલુ છે હું છે મનની વાત મનમાં જ રાખજો મજાક ના કરતા કુંવરની કમ્પ્લીટ તો છે હારું લાખોમાં એક છે ને લાખોમાં એક ને લાખો હા હા કયો લાખો એમ નહીં તમારી એક જ છે તો લાખોમાં એક છે એમ કહું હા અને એમ કેવું છે ને એટલે આપણે તો લગન આદમી બેઠા પણ આ વાર રાખે તે બાધા રાખી તો હું જોશી મહારાજ આ કુંવરની હોસ્ટેલિયન સ્ટાઇલ છે પણ એ તો ના ચાલે સ્ટાઇલ આ કુંવર હોસ્ટેલે ભણે છે ને ત્યાંની સ્ટાઇલ છે એવું છે તેમને જોઈ મહારાજા પણ સ્ટાઇલ રાખી છે જોઈ લો
આ તો બાપ બેટા ટાઈસ નો હોય તો તમારે જોઈએ અમે નથી રાખેલા હે અમે નથી રાખેલા એવું હા એટલા આ તો શું કે કોઈ શુભ કાર્ય કરવા જઈએ ને તો આ બા ધકાઈ લેવી પડે નકા હારો નવો આવે એટલે કહું છું સરસ ને સુંદર છે હો લાખોમાં છે એ પ્રમાણે છે હો ચલા ચારી જવો ના હોય તો ગરબામાં બસ 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 બહુ થઈ ગયું ભણેલા કેટલું છે ભાઈ હોસ્ટેલ ફૂલે હે ને જરા તલવાર તો આવી આલો કટી ગયેલી આવી હવે લઈ આલો આ કોમનને તલવાર કઈ ચકાચક થઈ ગયા ભાઈ હવે લાખોમાં એક છે ને ચકાચક છો રેડી છો હા ભાઈ કમ્પ્લીટ હા ફાઈન પણ શીખવડ આવડતું જરા એવી ચીજ બોલાવો તો આલા આલુ ને ભાઈ ભાઈ કમ્પ્લીટ થઈ જાય તો કમ્પ્લીટ ના જોવું પડે આ છે ને પ્રધાનજી કપાટિયા આવી લગન દેવીને બોલાવો દેવદાસી આવતા જ જણાય છે અરે પોકન ગળતી શ્રી બળે આયા રે બાલવ જિલ્લો રે જોશી મહારાજ લઈને આવ્યા રે બાલવ જિલ્લો રે પ્રતાપસિંહ નામ ગાયા રે બાલવ જિલ્લો રે બોલો જોશી મહારાજ